રથને જેવી રીતને ખેંચે છે લોકો, કેટલો સરસ મજાનો સહિયારો પ્રયાસ હોય છે, એવું કંઈક આ વિશ્વકોશનું છે. વિશ્વકોશ સારસ્વતો, પ્રબુદ્ધો અને જ્ઞાનીઓનો એક એવો સમૂહ છે કે જે કૃષ્ણ ભગવાનનો રથ જેવી રીતના ખેંચાય છે એવો ગરબા ગુજરાતની ગરિમાની છબી ઉજાગર કરવા માટે આ બધા મિત્રો વિશ્વકોશના રથને ખેંચી રહી છે. ગુજરાતની ગુજરાતી તરીકે અને ગુજરાતી ભાષા તરીકે અસ્મિતા ઉજાગર કરવાનું એક અદ્ભુત કામ વિશ્વકોશ 4 દાયકાથી કરી રહ્યું છે. 3 સામયિકો, વિશ્વ વિહાર, વિશ્વની વિશેષતા એ છે કે બહેનો દ્વારા બહેનો માટે આ સામયિક છે, એ પણ વિશ્વકોશમાંથી પ્રકાશિત થાય છે. ગુર્જરી ડાયજેસ્ટ કરીને એક એવું સામયિક છે કે જેમાં ગુજરાતના શ્વાસ ભરતા ગુજરાતની બહાર રહેતા લોકો સરસ મજાની વાત એની અંદર લખતા હોય છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની થોડીક વિશેષતા ઉજાગર કરવાનો આ પ્રયત્ન છે. 1985માં 2 ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના થઈ. એ સમયે વિશ્વકોશ પાસે પોતાનું મકાન નહોતું. HL કોમર્સ કોલેજ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં આવેલા એક ભોજન ગૃહમાં આ વિશ્વકોશનો પ્રારંભ થયો. એ સમયના વખતે મોટા મોટા ચૂલાઓ હોય, વિદ્યાર્થીઓ ભોજનને એની નાની નાની પાટલીઓ હોય, શૌચાલયની કોઈ વિશેષ વ્યવસ્થા નહીં, પણ એક કે ગુજરાતને પોતાનો વિશ્વકોશ હોવો જોઈએ એવી એક તમન્ના, તો એક જેને કહીએ કે આગ્રહ, સ્વપ્ન, અને સ્વપ્નનો પ્રારંભ થયો 7 ચોપડી ભણેલા શ્રી સાકરચંદભાઈ પટેલ, જે વિસનગરના કર્મયોગી કહેવાતા, એમને આ વાત થઈ ધીરુભાઈ સાથે, જે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના શિલ્પી છે, અને એમાંથી આની શરૂઆત થઈ. વિશ્વકોશ પ્રત્યેક ભાષામાં એ માટે હોવો જોઈએ કે ગુજરાતમાં બેઠેલી વ્યક્તિને વિશ્વની કોઈ પણ બાબતની જાણકારી જોઈએ તો પ્રાપ્ત થાય. ગુજરાતમાં હોય અને ગુજરાતની જાણકારી જોઈએ, જેમ કે સોમનાથ વિશે જાણવું હોય, અથવા તો ગુજરાતનું રાજ્ય ક્યારે પ્રારંભ થયું એના વિશે જાણવું હોય, તો આ બધી વસ્તુઓ એને ત્યાંથી જ પ્રાપ્ત થાય. એટલે વિશ્વકોશ એ દરેક પ્રજાની એક ગરિમા છે. ઇંગ્લેન્ડમાં તમને ખ્યાલ હશે કે દરેક એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, દરેક ઘરમાં જાઓ તો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા હોય, કે જ્યારે કોઈ બાળક પૂછે કે ચંદ્ર કેટલો દૂર છે, તો અથવા તો સૂર્ય ક્યાં ફરી રહ્યો છે, અથવા તો એને પૂછે કે આ રાજધાની ક્યાં આવી, તે બધું વિશ્વકોશમાંથી જવાબ આપે. એ રીતે આ વિશ્વકોશ એ 26 ખંડોમાં પ્રગટ થયો. આ ગુજરાતનું સૌથી મોટામાં મોટું ગુજરાતી ભાષાનું એક મોટું ધન ઊભું થયું, સાગર ઊભો થયો, અર્થાત કહું તો જ્ઞાન સાગર ઊભો થયો. એ વિશ્વકોશમાં લગભગ 60,000થી વધારે લોકોએ એની અંદર પોતાનું કામ કર્યું. એમાં એક અધિકરણ, એટલે કે એક જે લખાણ હોય તે જુદી જુદી 24 પ્રક્રિયામાંથી પસાર થાય તો એની પ્રમાણભૂતતા ચકાસવામાં આવે. એનું કારણ એ છે કે લોકો વિશ્વકોશને પ્રમાણભૂત માને છે. એમ કે આ વિશ્વકોશમાં લખ્યું છે, અથવા આપણે અંગ્રેજીમાં જાણીએ છીએ કે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા કહે છે કે આની વ્યાખ્યા આ છે, તો એ આપણને ત્યાં મળે. 26 ગ્રંથોમાં 180 વિષયો, એટલે એનીથિંગ અંડર ધ સન ને એબોવ ધ સન. આ 180 વિષયોના વિદ્વાનો અમે ગુજરાતમાંથી શોધ્યા, એમની પાસે લખાવ્યું, એમની પાસે એડિટ કરાવ્યું. અને આપ જાણો છો તબીબી વિજ્ઞાન જેવો વિષય હોય કે જેમાં ગુજરાતી ટર્મિનોલોજી મળવી મુશ્કેલ હોય, ઘણા બીજા વિષયો, આર્કિટેક્ચર છે. તો હવે એ વિશ્વકોશની પાછળ પરિભાષા કે આ શબ્દ છે એનો કયો અર્થ થશે ગુજરાતીમાં, અથવા એનો કયો અર્થ હોઈ શકે, એટલે પરિભાષા દ્વારા ભાષાનું એક વિશેષ કામ અમે કર્યું છે. સાહિત્ય અને સંસ્કૃતિમાં અમૂલ્ય પ્રદાન કરનાર અને ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર એવી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સંસ્થા 40 વર્ષ પૂર્ણ કરે છે. 2 ડિસેમ્બર 1985ના રોજ એક ભોજન ગૃહમાં શરૂ થયેલી આ સંસ્થાએ આજે એક જ્ઞાનનો મોટો યજ્ઞ ઊભો કર્યો છે. અને એ સંદર્ભમાં એના 40 વર્ષ પૂરા થાય છે ત્યારે એને ગુજરાતને એનો પહેલો વિશ્વકોશ આપ્યો,
એને ગુજરાતને લેક્સિકન શબ્દકોશ આપ્યો, એને ગુજરાતને અનેક ગ્રંથો આપ્યા, એને ગુજરાતને અનેક કોષ જુદા જુદા પ્રકારના આપ્યા. આ સંસ્થા જેને આજ સુધી અવિરત ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે, એ 40 વર્ષની એની ઉજવણી સમયે અમે એક જુદી જુદી વ્યક્તિઓને બોલાવ્યા છે. એમાં અમૂલ પાલેકર છે, જાણીતા અભિનેતા, તો ભારત ભવનના નિર્માતા એવા અશોક બાજપેયી જેવા વિવેચક પણ અહીંયા આવવાના છે, પોતે પધારવાના છે અને વક્તવ્ય આપવાના છે, અને સાથે કાવ્યપાઠ પણ કરવાના છે. ગુજરાતના એક ઉત્તમ સ્વરકાર અમર ભટ્ટ એ ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓને પોતે પ્રસ્તુત કરશે. એ ઉપરાંત એક એવોર્ડ આપવામાં આવશે જેને જીવનભર શિક્ષણ દ્વારા પરિવર્તનનું કામ કર્યું છે એવા અરુણભાઈ દવેને એક એવોર્ડ આપવામાં આવશે. એક રેડિયો વિશે એક સુંદર કાર્યક્રમ, એક સુંદર ડોક્યુમેન્ટરી 35 દેશોમાં પ્રસિદ્ધ થયેલી, એ આપણને રેડિયો વિશેની એક કોમેન્ટ્રી આપશે. અને છેલ્લે એક નાટક જે મહાભારત પર આધારિત છે, કુંતીના પાત્ર પર આધારિત છે, કમલ જોશી પાસે દિગ્દર્શિત છે અને મૂળે મેં લખેલી નવલકથા અનાહતા ઉપર આધારિત છે, એ નાટક પ્રસ્તુત થશે. વિશ્વકોશ આવા અનેક કાર્યક્રમો સતત કરતું રહે છે. આ એક એનો 40મા વર્ષનો મુકામ છે. એ સૌ સાથે મળીને ઉજવીએ એ ભાવના સાથે આ આયોજન કર્યું છે.